હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, ઓફિસથી જે ઘરે આવી ગયા એને નહીં તો રેડી થઈ ગયા. જબરજસ્ત ગરમી પડે હવે, બરાબર. કોફી પીવી છે, તેલ ચડવા મૂકી દીધી છે. એનું માથું ઉડાવે છે. ગરમી જબરજસ્ત પડે. હારો 2 દિવસનો તો એવો થાક લાગ્યો અને પસંદ ધોઈ લાગી જાય ને એટલે જબરજસ્ત થાક લાગે. ગરબા એટલા ગયા નહીં તો એટલો જબરજસ્ત થાક લાગે. પણ ટ્રાવેલિંગ કરીએ ને આમથી એમ દોડ કરીએ ને એટલે જબરજસ્ત થાક લાગે. જબરજસ્ત થાકી જાય. દૂધ ભરાઈ જાય. એક બાજુ તમારાનું ધ્યાન આવ્યું પણ આ બાજુ દૂધ ભરાઈ જાય એની ધ્યાન આવ્યું. બ્લોગ ચાલુ કરવો રાખવું પડે. બ્લોગ જોતા રહીજો. લગભગ 5-6 વાગે બ્લોગ ચાલુ કરી નોકરી છૂટીએ ને કે બ્લોગ ચાલુ કરી દઈએ. નોકરી એ કરવાની ના એ કરવાની, બંને કામ કરવાનું. એમાં સક્સેસ મળીએ એવું ખરું. તમે સપોર્ટ કરતા રહે. ગરમીથી ખાસ કરીને બચતા રહે. ગરમી જબરજસ્ત પડે. મમ્મી કેવું થાય એની રીતે વિડીયો બનાવવાનું 2 બાજુ ધ્યાન રાખ. ગઈ જઈએ બજારમાં કાના માટે ચપ્પલ લેવા. આપણા સંઘમાં ગયા હતા ને તો કાના ભાઈ ચપ્પલ ખોવીને આવ્યા. ચપ્પલ ખોવી નાખ્યા અને હવે કે મારા મેચ રમવા તો બૂટ નહીં પહેરવા, ચપ્પલ લેવા. અને આંખે જો ગઈ છે અહીંની આંખે ડુંગળી થઈ મટી ગઈ. ચપ્પલ લેવા ચલો તાને હવે જઈએ ચપ્પલ લેવા. અને થોડું ઘરનું સામાન થોડો લાવવાનો તો લેતા આવીએ. અને અમારા અંશુભાઈ આવી ગયા હે, કાનાનો ભાઈબંધ. ચેન ઉતરી ગઈ ને સાયકલ ચલાવી ગયો. ચલો ગઈ ત્યાં જઈએ આપણો લાલ ઘોડો લઈ. હે કાના આવું કહેવાય ધંધો. આ તારો ધંધો જ્ઞાન હું લાવી કરો. ચલો તાર જઈએ હવે. આના માટે ચપ્પલ લાવી દીધા. તમને બતાવીએ ઘણા બધા જવું ચપ્પલ. આમ ઊંચા કઈ બતાવે મસ્ત લાવ્યો ગમ. અને એની મમ્મી બનાવવાના ચા. સામાન લાવી દીધો ઘરે. સામાન લેવા ગયો તો મેં ચપ્પલ લેવા માટે. મહેમાન આવ્યા છે એમને ચા લેવાની. બરાબર. હવે શું કરીએ? હવે રાંધવાની તૈયારી કરે છે. આપણે બીજું કામ કરીએ. થોડું મારે વિડીયો એડિટિંગ કરવો તો વિડીયો એડિટિંગ કરી દઉં. બરાબર. હું સવારે વહેલો જ બ્લોગ મૂકું છું એટલે તો વિડીયો એડિટિંગ કરી દઈએ. બરાબર. ખાસ કરીને મજા આવે એડિટિંગ એટલે VN-App-માં જ કરવાની મજા આવે. બરાબર. વિડીયો એડિટિંગ કરી દઈએ. તો ગઈ રાંધવાનો સમય થઈ ગયો અને મેડમ શું બનાવો છો? શું બનાવો? તો દાળ ભાત બનાવો અને એક કાંડ કરી નાખ્યો નન્ના બેને. રહી ઢોળી દીધી હતી. જબરજસ્ત. રહીનો ડબ્બો ખુલ્લો હતો એટલે લેવા જતો રહી આખી બધી ઢોળી દીધી. પણ એ થાળીમાં લઈ લેજે પેલી. હો એ થાળીમાં લઈ લે ને રહી તો સાફ થઈ જાય. શું કેવું ગાઈસ? રહી તો કમ્પ્લીટ સાફ થઈ જાય કે ના થઈ જાય? ના એ ભરી લે અને રહી બધાને સાફ થઈ જાય. એની થાળીમાં એક લઈ લે. રહી બધી સાફ થઈ જાય એમ. કેટલી બધી રહી ઢોળ નાખ્યા છે. ડબ્બો ભરેલી હતી અડધી એ બધી ઢોળી નાખી. ગઈ જો હવે રાંધવાનું આ કરી નાખ્યું. જો અમારે તો નવીન કેરીઓ પરવાડ્યા. કેરીન રસ અને શું બનાવે? જીરા રાઈસ. જીરા રાઈસ બને છે આપણે ઘરે.
ઓહો ના અને મહેમાન આવી ગયા છે. આમનું નામ શું હ? તમારું નામ? હા ખબર નહીં. એનો મહેમાન જતા રહે બાજુમાં યાર. પણ શું નહીં કેવું તારું નામ? તારું નામ? તેનું નામ કયું છે એટલે પાણી છે એટલે પાણીની પાણી છે પાછું એટલે આવ્યો તે બધું શું કહેવાય તારું નામ એટલે કે નામ નહીં કેવું. બોલ તારું નામ. ની ખાવ ખાવાનું નહીં કેતો. તારું નામ? નિર્જા. એનું નામ તો ખબર અમને. નિર્જા એ તો આવે છે. પૂછું નામ તો એટલે કે નહીં કહું તો એનું નામ કીધું એટલે દાળવાળા કહેવાય. જમવાનું તૈયાર થઈ ગયું. દાળનો ભાત બનાવી દીધો પણ અમે જુગાર કરી દીધો. ભાખરી બનાવી અને દાળ બાટીનો પ્રયોગ કર્યો. આ રીતે ભાખરી બનાવી દીધી. દાળના અંગાત ખાવાના દાળ બાટી જેવો ટેસ્ટ આવશે. લસણનું મરચું બી છે. મમ્મી કે હું ભાખરી બનાવી દઉં એટલે કે દાળ બાટી જેવું લાગશે. મારા સ્પેશિયલ આ ભાઈની ફરમાઈશ હોય છે. એની ફરમાઈશનું જ બધું થાય અને મારા પપ્પા બધું એની ફરમાઈશનું જ કરે. હા જો એને હવે ભાગીને હાલશે દાદા. બરોબર ભાગીને હાલશે. ટેસ્ટ લાગે ને મતલબ બતાવું. દાળ બાટી બાકી તો નહીં ભાખરી જાડી જાડી ભાખરી બને ને કડક ભાખરી દાળ બાટી જેવો ટેસ્ટ આવે. બાકી ના બને તો આવું કરી દેવાનું. જોતા રહેજો ને બતાવીએ ટેસ્ટ કેવો આવે તમને. બતાવું તો કાંઈ જો આપણે દાળ બાટી બનાવી દીધી પણ બાકી નહીં બનાવી પણ આપણે ભાખરી બનાવી. ભાખરીને બરોબરની શેકીને કડક કરી દીધી અને જાડી ભાખરી. બરોબર જો અહીંયા દાળમાં ભાગી નાખ્યું અને મરચું થોડું બીજું ભાગી નાખીએ. એને નો એ મમ્મા દાળ નાખો. દાળ નાખીએ થોડું મરચું. દાળ નાખો. ગાઈસ અમારી દાળ બાટી તૈયાર. દાળ એ નાખો ફટાફટ. હા બસ જો અમારી દાળ બાટી તૈયાર થઈ ગઈ. ટેસ્ટ કરીને તમને બતાવું. ગાઈસ જો આ એની મમ્મીને ખવડાવવા માટે લડમલડ કરી રહ્યા. તો ગાઈસ જો તમને આ જો ટેસ્ટ કરીને બતાવું. દાળો દાળ બાટી જેવું જ લાગે. બાટીમાં થોડી શેકવાની દેખવાની વધારે મહેનત થાય એના કરતાં આવું કરી દેવાનું. દાળને બનાવી દેવાની મસ્ત 3-4 જાતની દેશી મિક્સ અને જાડી ભાખરીઓ બનાવી દેવાની કડક મરચું. જોરદાર દાળ બાટી બની. તો તમે ગાઈસ જમવા માટે મારો બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે બાય.